નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગાંધીનગરમાં સ્ટંટબાજ નબીરાઓએ 200ની સ્પીડે ગાડી ચલાવી વિડીયો બનાવ્યો હતો। આ વિડીયો વાયરલ થતા નબીરાઓની ધરપકડ કરી લેવામાં આવી છે। રાજ્યમાં જાહેર માર્ગો ઉપર વાહન થકી જોખમી સ્ટંટ કરતા સ્ટંટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરે છે, પરંતુ તેમ છતાં સ્ટંટ કરતા નબીરાઓને જાણે કાયદા અને પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ગાંધીનગરમાં જાહેર માર્ગ ઉપર કેટલાક નબીરાઓએ ફૂલ સ્પીડમાં વિવિધ ગાડીઓ હંકારી અને જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી અને 2 ગાડી કબજે કરી છે અને સાથે જ 4 નબીરાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયા ઉપર તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોમાં કોઈ સાઉથ ફિલ્મની જેમ જાહેર માર્ગ ઉપર ફૂલ સ્પીડમાં કેટલીક ગાડીઓ દોડતી જોવા મળે છે। ત્યારબાદ એક ડેમ નજીક ખુલ્લી જીપ ઉપર એક નબીરો ઊભો રહી તેની ફરતે 4 અન્ય ગાડીઓ ગોળ ગોળ હંકારી ડ્રોન કેમેરાથી વિડીયો ઉતારતા કેટલાક નબીરાઓ જોવા મળે છે। તો સોશિયલ મીડિયા ઉપર રોલો પાડવા માટે નબીરાઓએ જાહેર માર્ગ ઉપર જોખમી સ્ટંટ કરી અન્ય નાગરિકોના જીવને જોખમમાં મૂકી વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। આ વાયરલ વિડીયો ગાંધીનગરનો હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં નબીરાઓએ બેફામ ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। અલગ અલગ મોંઘી દાટ કારને રેસના સ્વરૂપે રસ્તા ઉપર દોડાવી રીલ બનાવી હતી, જે મુદ્દે પોલીસે 9 નબીરાઓની કાર સાથે ધરપકડ કરી છે। આ તમામ કારમાં બ્લેક ફિલ્મ હોવાથી પોલીસે બ્લેક ફિલ્મને દૂર કરી મોટો દંડ ફટકાર્યો હતો। ડીઆઈજીપી યાદવ સર અને એસપી રવિ તેજા વાસણ સિટી સાહેબની સૂચનાથી અમે તાત્કાલિક અસરથી ડબોડા પીઆઈ અને ઇન્ફોસિટી પીઆઈની મદદથી અમે ટીમ બનાવેલી હતી અને આ રીલ્સ બાબતે ખરાઈ કરતા અમને માલુમ પડેલું હતું કે આ જે રીલ્સ બનાવેલી છે એ રીલ્સ તારીખ 23/6/2024 આશરે 2 મહિના પહેલા બનાવેલી હતી અને આ જે રીલ્સ બનાવવાના ઈસમો છે એ મોસ્ટલી બધા ડબોડાની આસપાસના ફિરોજપુર ગામના વતનીના ઈસમો હતા અને અમારી સર્વેલન્સ ટીમ દ્વારા આ ઈસમોને તાત્કાલિક અસરથી અમે એમને અટકાયત કરેલી હતી અને આ રેસમાં જે વેહિકલ આપના ધ્યાનમાં આવે છે, ફોર્ચ્યુનર ગાડી, BMW ગાડી, સ્કોર્પિયો ગાડી, એ ગાડીઓની અમે ઈ ગુજકોપ મારફતે ખરાઈ કરતા તેમના વાહન માલિકો મળી આવેલા હતા અને એમના વાહન માલિકો સાથે આ તમામ ગાડીઓ અમે જપ્ત કરેલી છે અને આ તમામ કાર્યવાહી દરમિયાન અમે ટોટલ કુલ 7 ગાડીઓ જપ્ત કરેલી છે અને આ 7 ગાડીઓના જે વાહન માલિકો છે તેમના વિરુદ્ધ પણ અમે કાયદેસરની કાર્યવાહી કરેલી છે। આ તમામ કાર્યવાહીમાં ટોટલ અમે IPC 279 મુજબ 7 કેસો કરેલા છે અને જે વેહિકલોના બ્લેક ફિલ્મ હતાની અલગ અલગ જો નોર્મ્સ પ્રમાણે વેહિકલ નહોતા તેમના વિરુદ્ધ અમે એક 10,000 રૂપિયાનો સ્થળદંડ પણ કરેલો છે। આ રીલ્સ બાબતે જે સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ થઈ હતી તે બાબતે ગાંધીનગર પોલીસે પૂરતા સ્ટેપ લીધેલા છે અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।